Good evening. Praise the Lord. Hallelujah. સાંજની સલામ. ફરીને એકવાર સાંજના સમયે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સમય આપ્યો છે કે આપણે ફરીવાર તેમનું ભજન કરી શકીએ, નહીં? પ્રભુની સ્તુતિ થાવ. ગયું આખું અઠવાડિયું આ રેકોર્ડિંગ હું મિસ કરતો હતો. આજે બોલી શકાય છે, પણ પાછલા સમયમાં જ્યારે આ બધું નહોતો કરી શકતો ત્યારે મને એ પ્રભુના આશીર્વાદો વિશે જાણે વધારે સભાનતા થઈ અને મેં વધારે પ્રભુની હૃદયથી, મારા મનથી સ્તુતિ કરી કે ના, પ્રભુની તંદુરસ્તી શું છે, આપેલો સમયનું મૂલ્ય શું છે, તકનું મૂલ્ય શું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે બધા જ ઘણીવાર ઘણી બધી બાબતોને બહુ લાઇટલી લેતા હોય છે, પણ ખરેખર તમે જુઓ તો એ દરેક બાબતોનું પુષ્કળ મહત્વ છે. જો આપણે સવાર જોઈ છે, બપોર જોઈ છે, સાંજે જોઈ છે, તો ખરેખર એ આપણા ઈશ્વરની દયા છે, કૃપા છે, કરુણા છે. અને હું ઘણી વાર કહું છું, ઘણા બધા લોકો એવું બોલતા હોય છે ત્યારે કે સંજોગથી, સંયોગથી. હું એ લોકોને ના કહું છું, એવું કશું જ નથી. બધું જ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે. કોઈ, જેમ અંગ્રેજીમાં શબ્દ છે કોઇન્સિડન્સ, હું હંમેશા કહું છું એવું કશું જ નથી. કોઇન્સિડન્સ જેવું સઘળી બાબતો આપણા પ્રભુ તરફથી છે. હાલેલુયા. હા, આપણી ભૂલોના કારણે આપણે દુઃખમાં આવી જઈએ, ખરાબ ખાવાનું ખાઈને માદા પડી જઈએ, કે પ્રભુથી દૂર જઈને ભૂલોમાં, પાપમાં પડી જઈએ, આપણે હાથે કરીને કંઈક કરીએ તો એ અલગ બાબત છે. બાકી આપણા ઈશ્વર, આપણા પ્રભુએ તો આપણા માટે બધું સારું કર્યું છે, સારું રાખ્યું છે. હાલેલુયા. અને પ્રભુ આજે સાંજે પણ આપણા વિશે બધું જાણે છે, આપણી નબળાઈઓ વિશે, આપણી જરૂરિયાતો વિશે. અને જેમ પ્રભુ એમના શિષ્યોને એ સમયે પણ કહેતા હતા, નહીં, ગેથસેમાની વાડીમાં, કે તમે પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ન પડો. તેઓ જાણતા હતા આગળના સમયમાં શાસ્ત્રીઓ, ફરોશીઓ અને પિલાતની સમક્ષ અને એ બધી બાબતોમાંથી પસાર થવાનો એ તેઓ જાણતા હતા. તેઓ જાણતા હતા કે એ બધો સમય એમના શિષ્યો ફેસ નહીં કરી શકે, તેઓ નહીં ઊભા રહી શકે. ચોક્કસ તેઓ છેલ્લે છોડીને જતા બી રહ્યા. પણ આજે તો આવનાર સમયને માટે પ્રભુએ આપણને અગાઉથી ચેતવણી આપી છે. પ્રભુએ આપણી સાથે વાત કરી છે, ચોક્કસ જુદી જુદી રીતે વાત કરી છે. સેવક સેવિકાઓ દ્વારા વાત કરી છે, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા આપણને આત્મામાં જાણે દોરવણી આપી છે. આપણા માતા પિતા દ્વારા દોરવણી આપી છે, પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા આપણને દોરવણી આપી છે. અને આપણે આવનાર સમયને માટે સજાગ બનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે સજાગ રહીએ છીએ આપણા ઇન્વેસ્ટમેન્ટમાં, શોર્ટ ટર્મ પ્લાનિંગમાં, લોંગ ટર્મ પ્લાનિંગમાં, કે બાળકોના ભવિષ્યમાં.
ઘરની જરૂરિયાતોમાં આપણે એલર્ટ રહીએ છીએ. અને કદાચ એ સારી વાત છે. પ્રભુએ આપેલા જીવનની અંદર જે કંઈ વ્યવસ્થાઓ આપણે કુટુંબ માટે, પરિવાર માટે આપણી જવાબદારીઓમાં આવતી બધી કરવાની છે, પણ ખાલી એક તરફ નહીં, પણ આપણે આપણા આત્મિક જીવન વિશે પણ આપણે સજાગ બનવાનું છે. આપણા પોતાના વિશે, આપણા બાળકોનો વિશે, આપણા પતિ વિશે, આપણી પત્ની માટે, કે આપણા ઘરના એક એવા સભ્યો, દરેકે વ્યક્તિગત રીતે જે કુટુંબના તમે મોભી છો, કુટુંબમાં તમે પતિ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છો, તો પત્નીથી લઈને બાળકોથી લઈને મા બાપથી લઈને જો પત્ની તરીકેની જવાબદારીમાં તમે પસાર થઈ રહ્યા છો, તો પતિ વિશે, બાળકો વિશે અને આગળ એમ જો તમે પ્રભુમાં આગેવાન છો, અધિકારી છો, તો પણ એટલી જ જવાબદારીઓ છે. એટલે દરેક બાબતોને પરિપૂર્ણ કરવાને માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ, અને પ્રાર્થના દ્વારા પ્રભુ સગળું પૂરું પાડી શકે છે, કરી શકે છે. હાલેલુયા. ઘણી બધી વખત આપણને એવું લાગતું હોય કે આવા પ્રશ્નો, આવા મુશ્કેલીઓ, આવા દુઃખોમાં કેમનું ચલાશે? પણ હું તમને સાચે જ કહું છું કે જ્યારે પ્રાર્થનાઓ કરવામાં આવે છે, પ્રાર્થનાની વેદી ઘરમાં બાંધવામાં આવે છે, ત્યારે પ્રભુએ પ્રાર્થનાની વેદીનો પણ પ્રાર્થનાની વેદી શરૂ કરવાનો પણ આશીર્વાદ ઘરમાં આપે છે. એ પ્રાર્થનાઓ સંભળાય છે, વાર લાગે છે, ચોક્કસ સમય આપણા પ્રમાણે નહીં, ઈશ્વરના આયોજન પ્રમાણે થાય છે, પણ થાય છે એ વાત ખચિત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે તમને કહેવા માંગીશ, પ્રાર્થના જરૂરથી કરશો. નાની નાની પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે. હાલેલુયા. ચોક્કસ જગતમાં અન્યાય પુષ્કળ છે. તમારું સારું બોલનાર કરતા ખરાબ બોલનાર વધારે હશે. તમને મદદ કરનાર કરતા તમારું ખરાબ કરનાર વધારે હશે. તમારી જોડે હસીને વાત કરનાર કરતા તમારું બુરું કરનાર વધારે હશે. તમને કોઈક મદદ કરતો હશે એને ના કહેનાર વધારે હશે, પણ કોઈ બીજાને એવું કહેશે નહીં કે આમને મદદ કરો. એવી પરિસ્થિતિ ચારે તરફ વધારે હશે. અને આ સમયમાં એ બધું થઈ રહ્યું છે, એના લીધે એવો પણ વિશ્વાસ રાખીને આગળ મજબૂતાઈથી વધીએ કે પ્રભુએ કહેલા દિવસો બધા બની રહ્યા છે. પ્રભુએ કહેલું એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. અને જો એ બધું થઈ રહ્યું છે તો તેમનો આવવાનો દિવસ પણ નજદીક છે. એ પણ બનવાનું જ છે. હાલેલુયા. પણ તમે અને હું જેઓ પ્રભુના છે, આપણે હિંમતથી પ્રાર્થના કરતા રહીએ. આપણું આ માસનું વચન છે એમ હિંમત રાખતા કહીએ, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. ભલે આખો દિવસ કંઈ નથી બન્યું સારું, પણ હમણાં અત્યારે પ્રભુ ચોક્કસ તમારા માટે ભલું કર્યા વગર રહેશે નહીં. બસ
તમારે ને મારે પ્રભુના ધોરણ પ્રમાણે તેમની આજ્ઞાઓ પાડીને આપણો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ આજે તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આજનો દિવસ આપ્યો. અને પ્રભુ છેક સવારથી પ્રભુ તમે અમારી સંભાળ લીધી. અને પ્રભુ તમે સલામતપૂર્વક પ્રભુ સાંજના સમયમાં પણ તમારું પવિત્ર નામ લેવા માટે અમને દોરી લાવ્યા છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આ સમય જેઓ પ્રભુ મુશ્કેલીમાં છે, દુઃખોમાં છે, ચિંતાઓમાં છે, એમની જાતે આ સમયમાં તેઓ આગળ જેઓ વધી શકતા નથી, એવા સર્વ લોકોનો પ્રભુ તમે કંટ્રોલ લો, કબજો લો. એવા ઘરોનો કબજો લો પ્રભુ. તેમના ઘરોમાંથી તેમના નિશાસાને તમે સાંભળો, તેમના ડુસ્કાને પ્રભુ તમે સાંભળો, તેમની પ્રાર્થના, વિનંતીઓને, અરજોને તમે આજે સાંજે નોંધમાં લો પ્રભુ. અને પ્રભુ એવા સર્વ ઘરોમાં જ્યાં પ્રભુ પ્રાર્થનાઓ થઈ રહી છે, અરજ કરવામાં આવી રહી છે, તમને વિનંતી કરવામાં આવી રહી છે, એવી દરેક જગ્યા પર પ્રભુ તમે તેમની પ્રાર્થનાના ઉત્તરો લઈને પ્રભુ તમે તમારા દૂતોને મોકલી આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એટલા બધા લોકો છે અને તેમની અલગ અલગ પ્રકારની જરૂરિયાતો છે. અને પ્રભુ અમે સગળા લોકો જેઓ તમારા નામે તમને પ્રાર્થના કરી રહ્યા છે, એ સર્વને માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં થતી દરેક પ્રાર્થનાઓ આજે સાંજના સમયે ધૂપ સમાન તમારા સિંહાસન સુધી પહોંચો, એવી અમે મધ્યસ્થતા કરીએ છીએ. પ્રભુ કોઈ દુઃખી હવે દુઃખી ન રહે, કોઈ નિરાશ ન રહે, કોઈ નિરાશ ન રહે પ્રભુ, કોઈ ચિંતાઓમાં ન રહે પ્રભુ. પણ પ્રભુ દરેક ઘર, કુટુંબ, પરિવાર, વ્યક્તિગત રીતે લોકો તમારો મહિમા જુએ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ કોઈક ભૂલો થઈ છે, કંઈક એવી બાબતો બની છે, બોલાઈ ગયું છે, જોવાયું છે, કંઈક એવી બાબત બની ગઈ છે પ્રભુ તમારી દ્રષ્ટિમાં ખોટું છે, તો પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમે તમને વિનંતી કરી છે પ્રભુ, એવી બાબતોને માટે ક્ષમા કરો. તમે તો માફ કરનાર પ્રભુ છો. અમારો કંટ્રોલ લો, અમારા હૃદયને શુદ્ધ કરો, અમારા મનોને શુદ્ધ કરો, અમારા હોઠના શબ્દોને પવિત્ર કરો. અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ અને જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને પ્રભુ તમે ક્ષમા કરો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો. જે ઘરોમાં માંદગીએ પ્રવેશ કર્યો છે પ્રભુ, એ ઘરોને પ્રભુ તમે માંદગીના ઓથાથી છોડાવો, બહાર કાઢો, બધાને તંદુરસ્ત કરો પ્રભુ. પ્રભુ જે ઘરોમાં પ્રભુ વ્યસન છે પ્રભુ, ખરાબ બાબતો છે, વ્યભિચાર છે, એવી દુષ્ટના તમામ બંધનો નાશ પામે, ઘરો શુદ્ધ થાય, પવિત્ર થાય પ્રભુ, એવી પણ અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ. હા, તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. દરેકને ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપો. તેમના રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ. તેમના વિદેશ જવાના પ્રયાસોને સફળ કરો, આશીર્વાદિત કરો. તેમના માટે મુશ્કેલીઓ તો તમે સહેલું કરો પ્રભુ. હા પ્રભુ, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ને અને ખોટા તોમતોને તમે
ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા, લગ્ન જીવનનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્ન થાય પ્રભુ એવા પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેમને માટે પ્રભુ સારા જીવનસાથી એકબીજાને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ, એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ. વિકલાંગો, માનસિક રોગીઓ અને બંધ બુદ્ધિના લોકોનું પણ પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ખાસ તેમના દુઃખને તમે નોંધમાં લેજો. અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારા બધાની જરૂરિયાત પૂરી પાડજો, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા, જે ભાવનાની અગત્યતાઓ છે પ્રભુ, એ પ્રભુ તમે કૃપા કરીને સર્વના માટે મોકલી આપશો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, નાના મોટા પાપ ગુના માફ કરજો, અને સવારમાં તમારું પવિત્ર નામ લેતો આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.